મિત્રો કેમ છો બધા મજામાં દેશો સ્વાગત છે ફરીવાર તમારા નવા બ્લોગમાં. કે હમણાં તો આપણે 2-3 મહિના બ્લોગ બંધ કરી દીધા હતા અને હવે આપણે ફરીવાર સ્ટાર્ટ કર્યો છે કેમ કે હવે તો મેરેજ થઈ ગયા છે મારા. તો જો કાજલ પણ તૈયાર થાય છે તો જવાનું છે આજે અમાસ છે એટલે ડુમ્મસ દરિયા કિનારે. તો તૈયાર થઈ જાય પછી અમે નીકળવી ઠંડીની બ્લોગમાં બના રહી આગળ તમને બધે બતાવું છું. કાજલ નીકળી ગયા છે ડુમ્મસ જવા માટે બીચ ઉપર પણ બીચમાં તો પાણી નથી દરિયાકાંઠે તો અમે તો આવી ગયા છીએ. હવે બસ આંટો મારીને પછી હમણાં નીકળી જઈશું. તો જો ડુમ્મસનો નજારો. દરિયો તો અત્યારે હાવ ખાલી પડ્યો છે. કડી કાંટા મારવી પછી નીકળી જવી ઘર બાજુ પાછા. તો થોડીક રીલ્સ ને એવું શૂટ કરી લેવી. એક સાઈડ નો હક કરે તો રીલ્સ ને એવું તો થોડુંક શૂટ કર્યું પણ હવે કાજલ પાછી કન્ફ્યુઝ થાય છે કે હજી કેવી રીલ્સ બનાવવી એમ. કા હા થોડુંક નવું હજી એડિટિંગ થાય છે તો થોડુંક કેવર આવે પછી બ્લોગમાં આગળ થોડુંક રાગે પડતા જઈશું. તમારો બધાનો સપોર્ટ હોય તો બ્લોગ પછી રોજે રોજ બનાવશું પાછા. કા તો રીલ્સ ને એવું ઉતારીને થાકી ગયા ને કાજલ કે મારે તરોપો પીવું છે. તો અમે જઈએ સિત્રોપા પીવા માટે. તમારે પીવું હોય તો કહેજો કોને કોને મારા જેમ ભાવે છે નાળિયેર પાણી કમેન્ટ બોક્સમાં જણાવજો. લાવો ભાઈ તરોપું આપો. કેવું લેવું છે? પાણી આવો પાણી મલાઈ વાળું જ આપજો. પાણી મલાઈ વાળું. શું છે તરોપાનું? શું છે તરોપાનું? 50 રૂપિયા. એક મલાઈ વાળું કરજો ને. ના આમ જો એકલા મણી પીવા પૂછતી નથી મને. આમ જો પૂછતો ખરી મને પીવું છે કે નહીં એમ. બહુ ભાવતું લાગે. પૂછવાનું ન હોય, પેલા પીવાનું હોય. તમે તમારું કરો બ્લોગ ઉતારો તો હું પી લઉં. કાંઈ નહીં અમે પણ લઈ લીધું છે. જો આપણે પણ પીવાનું ચાલુ કરી દઈએ. તો અત્યારે તો અમે હવે બહાર નીકળી ગયા છે કેમ કે અત્યારે કોઈ પબ્લિક તો હતું નહીં, અંદર કાંઈ પાણી નથી. તો હવે ઘર બાજુ જવું છે ને ઘર બાજુ તડકોય બહુ છે. વચમાં એવું લાગે તો મોલમાં આંટો મારતા જઈશું તો તમને બતાવશું. હાલે તારો ચાલો તો બાય બાય. વિડીયોમાં બન્યા રહેજો આગળ. ડુમ્મસથી નીકળી ગયા ને તો કાજલ કે મોલમાં જવું છે તો જો મોલમાં ખરીદી કરવા લઈને આવી. જો આ આંટા મારે જોઈએ બધે. કોઈ ક્યાં આંટા મારે છે? બસ વસ્તુ જોઉં છું તમારી હાટું કંઈક લેવા માટે જોઉં છું. જોવું તો પડે ને મારે. મારી ચોઈસ તો તમારા માટે લેવું ન પડે. તો મને કંઈક લઈ દેશે. બહુ બધું પ્રાઇસ બહુ બધી મોંઘી છે, આપણા બજેટમાં નથી. ફરીને આવશું આપણે જો મોલમાં. સારું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મોલમાંથી હમણાં પછી ડાયરેક્ટ ઘરે જ આવીશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો જો અમે આવી ગયા આઈસ્ક્રીમ ખાવા અને આમ જો મેડમ તો મળ્યા ખાવા. અમને પૂછે નહીં એકલા તમને ક્યાં ભાવ મને ભાવ તો ખાઈ લો મને લાગી શકતું એકલા મણી દાબા. જો ખાવ શું તમારે? કાજુ દ્રાક્ષ મેડમનો ફેવરિટ છે. તો ફાઇનલી
ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. મમ્મી રસોઈ બનાવી નાખી છે. મારા દેને લાગી ગઈ છે તો મમ્મી એને જમવાનું દે છે અને હું બનાવું છું. એટલે અમાસ છે તમારે બે માટે વેફર ખાવું છે. તમારે જે કોઈ એમાં સ્ત્રી હોય એને ખાવી હોય તો આવી. તો જો ફરાળ થઈ ગયો છે રેડી. આપણે ફરાળ કરી લઈએ પછી મળીએ પાછા આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બધું જ આખા તો અત્યારે સાંજ પડી ગઈ છે હવે અને આજે કાજલને તો ગામડે જવાનું છે. હું જાઉં છું મારા મમ્મીના ઘરે અને વિશાલ આવે છે મને મેળવા માટે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. ફરી મળશું કાલ નવા બ્લોગમાં. તો આપણે અત્યારે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. હવે રસોઈ પણ મમ્મીએ બનાવી નાખી છે તો જમી લઈએ ને પછી એને નહીં કહેવું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ એક નવા બ્લોગમાં. બાય બાય.